નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. માર્કેટ બુલેટિનના આજના વિડીયોમાં આપણે વાત કરવી છે લાઈવ અપડેટની, એટલે કે બજારમાં વાગ્યા છે 12:30 અને તમે જોઈ શકો કે સેન્સેક્સ પર 1000થી વધુ પોઈન્ટનો કડાકો છે. નિફ્ટીમાં 300 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો છે અને સ્મોલ કેપ અને મિડ કેપમાં પણ 0.5% જેટલો ઘટાડો આવ્યો છે. તો અત્યારે બપોરના 12:30 વાગ્યાને આપણે લાઈવ અપડેટની વાત કરીએ તો આજે 24 એપ્રિલ રોજ બજાર ખુલતાની સાથે જ ઘટાડો શરૂ થઈ ગયો હતો. અત્યારે આ ઘટાડો એક કડાકામાં ફેરવાઈ ગયો છે. વાત કરીએ સેન્સેક્સની તો સેન્સેક્સ 1027 પોઈન્ટ ઘટી અને 76,636 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે નિફ્ટીમાં 288 પોઈન્ટનો મસ્ત મોટો ઘટાડો દેખાય છે. જ્યારે નિફ્ટીમાં 288 પોઈન્ટનો ઘટાડો દેખાણો ત્યારે લાખો રોકાણકારોના કરોડો રૂપિયા અત્યારે ધોવાઈ ગયા છે. વાત કરીએ કડાકાની તો ઐતિહાસિક લો લેવલ પર રૂપિયો અને ક્રૂડના ખતરાના કારણે કડાકો આવ્યો છે. બજાર માટે સૌથી ચિંતાજનક વાત એ છે કે ભારતીય રૂપિયો અત્યારે તેને રેકોર્ડ નીચલા લેવલે પહોંચી ગયો છે. લાઈવ આંકડા મુજબ રૂપિયો 94 રૂપિયા અને 27 પૈસાના નવા લેવલ ઉપર એટલે કે નવી લો ઉપર ટ્રેડ કરી રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા માટે એક મોટો ઝટકો કહી શકાય. બીજી તરફ ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $106ની સપાટી વટાવી ગયું છે અને સ્ટેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી બ્લોકેજની સ્થિતિ અને સપ્લાયની તંગીના કારણે તેલના ભાવ કાબુ બહાર જઈ રહ્યા છે, જેની સીધી નકારાત્મક અસર આજે આપણા બજાર ઉપર જોવા મળી રહી છે. અને ઈરાન યુએસ તણાવ અને ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ આના માટે જવાબદાર છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટમાં અત્યારે એકદમ અનિશ્ચિતતા જળવાઈ રહી છે. ઇઝરાયલ અને ઈરાન તરફથી વારંવાર અનેક નિવેદનો આવી રહ્યા છે. અમેરિકા તરફથી નિવેદન આવી રહ્યા છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો યુરોપિયન માર્કેટ પણ અત્યારે નબળા ખુલ્યા છે. ઈરાન અને યુએસ વચ્ચે સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામની વાતોમાં હજુ કોઈ સ્પષ્ટતા કે ક્લેરિફિકેશન દેખાતું નથી. અનિશ્ચિતતા એટલી વધી છે કે વિદેશી રોકાણકારો ભારત જેવા ઇમર્જિંગ માર્કેટમાંથી પણ આક્રમક રીતે પૈસા પાછા ખેંચી રહ્યા છે. તમે જોઈ શકો છો કે એફઆઈઆઈની શોર્ટ પોઝિશન 79% પહોંચી છે એનએસસીના ડેટા મુજબ, જેનો અર્થ એ છે કે મોટા પ્લેયર્સ અત્યારે બજારમાં માત્ર ઘટાડા ઉપર દાવ લગાવી રહ્યા છે. બીજા પણ કારણ છે જેમાંથી સેક્ટર વાઇઝ કડાકો પણ છે. સેક્ટરની વાત કરીએ તો નિફ્ટી બેંક અત્યારે 343 પોઈન્ટ નીચે એટલે કે 55,961 ઉપર ટ્રેડ કરી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ 1% વધુ જોરદાર ઘટાડો આવ્યો છે. માર્કેટમાં એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખૂબ જ ખરાબ છે. માત્ર 434 શેર વધી રહી છે, જ્યારે 2470 શેરોમાં લાલ ચોળ વેચવાલી આવી છે. આઈટી કંપનીઓના નબળા પરિણામ અને ફ્યુચર ગાઈડન્સના બળતામાં ઘી ઉમવાનું કામ કર્યું છે, જેના કારણે રોકાણકારોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. રોકાણકારો માટે ચેતવણી અને આગામી વ્યૂહરચના શું રાખવી જોઈએ તો મિત્રો, અત્યારે બજારમાં કેચિંગ એટલે કે ફોલિંગ નાઇફ એટલે કે પકડતી છરી પકડવા જેવી સ્થિતિ છે. જ્યાં સુધી નિફ્ટી 24,000ની ઉપર ફરી સસ્ટેન ન થાય ત્યાં સુધી નવી મોટી ખરીદીથી બચવું જોઈએ અને ભૌગોલિક રાજકીય તણાવ અને તેલના વધતા ભાવ બજારને હજુ નીચે ધકેલી શકે છે. જો તમે પણ કોઈ સ્ટોકમાં ફસાયેલો તો અત્યારે પેનિકમાં આવીને ખોટો નિર્ણય ન લેતા અને માર્કેટની આવી જ પડે પડની અને સચોટ માહિતી માટે માર્કેટ બુલેટિન સબસ્ક્રાઇબ કરી લો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. પણ એક ખાસ નોંધ કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. તો આજના બજારના કડાકા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.